લલકા ન્યૂઝના માધ્યમથી અમે એવા અનેક કોલ સેન્ટરના જે માસ્ટર માઇન્ડ છે તેની અગાઉ આપણે વાત કરી હતી, પરંતુ આજે વાત કરવી છે વિકાસ શુક્લા નામના એક કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ જે મહારાષ્ટ્રમાંથી પકડાયો છે. મહારાષ્ટ્રના સોલાપુરમાંથી છત્તીસગઢ પોલીસે તેની ધરપકડ કરી છે અને એના તાર ગુજરાત સાથે, અમદાવાદ સાથે જોડાયેલા છે. શું છે આ વિકાસ શુક્લાની મોડસ ઓપરેન્ડી, તે મુદ્દે વાત કરીશું. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. મિત્રો, આપને અગાઉ પણ અમે લલકારના માધ્યમથી જે કોલ સેન્ટર ચલાવનારા અને વિદેશી લોકોને છેતરતા એવા માસ્ટર માઇન્ડની અમે અગાઉ ઘણા બધાની વાત કરેલી છે, પરંતુ આજે વાત કરવી છે વિકાસ શુક્લા નામના આવા જ એક કોલ સેન્ટર, યાની કે જેણે લગભગ કરોડો રૂપિયા વિદેશી નાગરિકોને છેતરીને તેમની પાસેથી પડાવ્યા છે અને અત્યારે તે કહી શકાય કે એકદમ લેવિશ લાઈફસ્ટાઈલ તે જીવતો હતો, પરંતુ આખરે તે પોલીસની ઝપેટમાં આવી ગયો છે. છત્તીસગઢ પોલીસે આ વિકાસ શુક્લાની આખરે ધરપકડ કરી દીધી છે અને આ વિકાસ શુક્લાની મોડસ ઓપરેન્ડી શું છે તે જ વિશે વાત કરીશું. મારી સાથે અમારા સહયોગી રીતેશ શાહ જોડાયેલા છે. રીતેશ, જે રીતે વિકાસ શુક્લાને પોલીસે દબોચી દીધો છે, અગાઉ પણ આપણે ઘણા બધા કોલ સેન્ટર વાળાની આપણે વાત કરી હતી, તેની આગળ પણ વાત કરીશું, પરંતુ મારે એ જાણવું છે કે આ જે વિકાસ શુક્લા છે તેનું આખી મોડસ ઓપરેન્ડી કેવા પ્રકારની હતી, કેવી રીતે લોકોને તે છેતરીને પૈસા પડાવતો હતો. વિકાસ શુક્લાની જો વાત કરીએ નરેન્દ્રસિંહજી, તો વિકાસ શુક્લા એ છત્તીસગઢના રાયપુરમાં બહુ મોટું કોલ સેન્ટર ચાલતું. 3 કોલ સેન્ટર પર દરોડા પડ્યા હતા. એ કોલ સેન્ટરમાં ઘણા બધા માસ્ટર માઇન્ડ છે, પણ એ પૈકીનો એક માસ્ટર માઇન્ડ છે વિકાસ શુક્લા. એ વિકાસ શુક્લા અમદાવાદના મોની હોટલ પાસે ઈસનપુરમાં એ બાજુ રહેતો હતો. ત્યાં આગળ છત્તીસગઢની રાયપુર ક્રાઇમ બ્રાન્ચ એ ઘણા દિવસથી ત્યાં આગળ ધામા નાખ્યા હતા અને એને પકડવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ એ પકડાતો નહોતો. મીનવાઇલ એની પાસે 3 મોબાઈલ હતા. એ 3 મોબાઈલમાંથી એક પણ મોબાઈલ એનો ટ્રેસ થતો નહોતો. પછી આખરે એક મોબાઈલ ટ્રેસ થયો અને એમાં એ લોકો વિકાસ શુક્લાનું લોકેશન છે એ મુંબઈ, મહારાષ્ટ્રના સોલાપુરમાં આવ્યું. એટલે પોલીસે ત્યાં આગળ પણ ત્યાં દરોડો માર્યો. એટલે રાયપુર ક્રાઇમ બ્રાન્ચની છે 4 થી 5 ટીમો માત્ર ને માત્ર વિકાસ શુક્લા અને આ જે 3 કોલ સેન્ટરો દરોડા પડ્યા છે એના માસ્ટર માઇન્ડોને પકડવા માટે લાગેલી છે. અને એ પૈકીની એક ટીમે સોલાપુરથી અને ધરપકડ કરી લીધી છે. અચ્છા, એટલે કે જે આ વિકાસ શુક્લા પકડાયો, અન્ય જે કોલ સેન્ટર વાળા હોય છે તેની જેમ જ આની મોડસ ઓપરેન્ડી હતી, વિદેશી નાગરિકોને પાસેથી તે પૈસા પડાવતો હતો કે કંઈ અલગ પ્રકારની હતી? ના, એ એની મોડસ ઓપરેન્ડી એ જ હતી અને વિદેશી નાગરિકો પાસેથી જે પૈસા પડાવતો હતો. પણ આની અંદર એને ડાર્ક વેબ કહેવાય, એ ડાર્ક વેબનો ઉપયોગ કરેલો. ડાર્ક વેબ છે એ એટલા માટે યુઝ કરે કે પોલીસ આ લોકોને પકડી ના શકે. અને આપણે ભારત દેશની પોલીસ નહીં, યુએસએ ની, ફોરેન કન્ટ્રીની પોલીસ પણ આમાં પકડી શકતી નથી. બહુ ઓછા કેસમાં સક્સેસ જાય છે. એટલે તે પૈકીનો આ એક કેસ છે કે જે ડાર્ક વેબથી આ વિકાસ શુક્લાને પકડી લીધો. વિકાસ શુક્લા સાથે સુધીર મરાઠી એ પણ એનો પાર્ટનર છે. અને આ વિકાસ શુક્લાએ સુધીર મરાઠીને શીખવાડેલું કેવી રીતે કોલ સેન્ટર ચાલુ કરવું, કેવી રીતે કોલ સેન્ટરમાં એ કરવું. પણ અત્યારે વિકાસ શુક્લાને પણ આંબી જાય એ રીતે સુધીર મરાઠી એ અબજોનો આસામી થઈ ગયો, કરોડો અબજોનો. અને સુધીર મરાઠી સાથે અન્ય પણ 2 શખ્સો જોડાયેલા છે. એમ એક છે સમીર પ્રજાપતિ, જફર ખાન પઠાણ, બરાબર. બીજો કોઈ ઈબુ કરીને છે. એટલે જે રાયપુરમાં જે કોલ સેન્ટરો જે રેડ પાડવામાં આવી છે એમાં અમને એવી માહિતી મળી છે કે જે આઈપીએસ અધિકારીઓ છે એમાં ભાગ બટાઈમાં કંઈક લોચા પડ્યા છે, દરોડા, એના કારણે આ દરોડા પડ્યા. એટલે કે આ આઈપીએસ અધિકારીઓ ત્યાંના છત્તીસગઢના કે પછી ગુજરાતના? ગુજરાતના આઈપીએસ અધિકારીઓ કેટલાક છે જ, પણ ત્યાં છત્તીસગઢના આઈપીએસ અધિકારીઓ પણ એમની મૂક બધિર પ્રેક્ષક, એમની એ લોકો જાણે જ છે અને એટલે જ આ કોલ સેન્ટરો ચાલે છે. પરંતુ જે ભાગ બટાઈ છે ત્યાં બધા આઈપીએસોની કંઈક ટ્રાન્સફર થઈ થોડા સમય પહેલા. એમાં જે તે આઈપીએસ અધિકારીઓને કંઈક પૈસા નહોતા મળ્યા કે એવું કંઈક હતું, એના કારણે આ દરોડો પડ્યો. અને દરોડામાં 43 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 18 લેપટોપ પકડ્યા હતા, બરાબર છે. પણ આવા કેટલાય આરોપીઓ હજુ વોન્ટેડ છે. અને મેં અગાઉ પણ કીધું હતું કે હવે 4 એ થઈ ગયું. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી છે કે ABCD, એટલે કોલ સેન્ટર જે ચલાવતા હોય ત્યાં મેનેજર હોય, મેનેજરની ધરપકડ થાય, એટલે એ વ્યક્તિ થયો.
અને ભાઈ કોણાથી તો કે છે ભાઈ હું મિહિરભાઈ થ્રુ કરતો હતો, એટલે બી એટલે મિહિરભાઈ, ટૂંકમાં ચાર ચાર હા, અને કેટેગરીમાં. ચોથું જે કેટર છે જે મેઇન છે માસ્ટર માઇન્ડ, એનું નામ ખુલતું જ નથી હવે. એટલે એ લોકો ટૂંકમાં પ્યાદાઓ પકડાઈ જાય પરંતુ મેઇન જે છે તેનો જે સંચાલક તે ના પકડાય. હા, એ ના પકડાય એવી એ લોકો પરંતુ આ જે વિકાસ શુક્લા પકડાયો તે મુખ્ય સંચાલક કહેવાય. ના, વિકાસ શુક્લા ઉપર બી અમે તમને સુધીર મરાઠી, હા. પછી આ જફર ખાન પઠાણ, સમીર પ્રજાપતિ, એવા બધા કેટલાય નામો સંકળાયેલા છે. અને આ બધા અનેક નામો આ કોલ સેન્ટરની અંદર છે. એ લોકોના પણ જો પોલીસ યોગ્ય તપાસ કરશે ડીપમાં ગહેરાઈથી તો હજુ ઘણા બધા નામો આવશે. અને હજુ પણ ગુજરાતમાં ત્યાં રાયપુર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે જ, અને એ લોકો પકડવા માટે જ પ્રયત્નો કરી રહ્યા છે કે આ જે કોલ સેન્ટર આવ્યો છે એમની ધરપકડ થાય. અને આ તો મેં તમને ખાલી એક કે બે જણની વાત કરી. અગાઉ આપણે ખબર હોય તો તમને વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીનું આખી સિરીઝ ચલાવી હતી. એ વિકાસ નિમાર જે છે એ એમને આ બધા કઈ એ નથી બની ગયા રાતોરાત. આ લોકોને ચારે બાજુ પોલિટિશિયનોના, પોલીસ ઓફિસરોના, આઈપીએસ અધિકારીઓ, કોન્સ્ટેબલો, અહીં આગળ એક ડાભી કાફી હતું એસજી હાઈવે, ત્યાં આગળ બધા કોલ સેન્ટરે ભેગા થતા હતા. અને ત્યાંથી કોલ સેન્ટરનો વ્યાપ વધી ગયો. અને આ બધા જે તમે કહો કે ભાઈ આ વિકાસ નિમાર જે છે, વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટી, બરાબર, એના જે રિસીવરો છે જે સોનાની, હવે આ લોકો છે ને પેલા ગિફ્ટ કાર્ડ ને એના કરતા સોના એ માગે છે, સોનું. અને 2-5 કિલો ને 8-8, 10-10 કિલો સોનું હોય છે. એટલે એ રિસીવ કરવા માટે પણ ત્યાં આગળ આ લોકોના માણસો હોય છે. અને એ બિચારા અહીંથી ભણવા જતા ને એવા બધા જે છોકરાઓ હોય અથવા માતા પિતા એ કંઈક મોકલ્યા ભણવા, પણ એમને પૈસાની અગવડ થોડી ઘણી પડતી હોય, એટલે એ લોકોને આ લોકો ફસાવે છે આ માયાજાળમાં પૈસાની લોભ. બિલકુલ, મારી પાસે જે માહિતી છે તે પ્રમાણે લગભગ યુએસએમાં જ લગભગ 15 થી 17 જેટલા આપણા જે વિદ્યાર્થીઓ છે ગુજરાતના, તેઓ કદાચ યુએસએની જેલમાં અત્યારે છે આ જ કારણથી કે ભાઈ આ રીતે જે હવાલાના જે પૈસા લેવાના હોય, તેમના જે લોકોને છેતરીને જે પૈસા, તે લોકોને ડરાવીને ધમકાવીને જે પૈસા લેવા માટે આ લોકો આ વિદ્યાર્થીનો ઉપયોગ કરતા, અને તે વિદ્યાર્થીઓને પોલીસે, ત્યાંની યુએસની પોલીસે પકડેલા છે. તેઓ જેલમાં સડી રહ્યા છે, રાઈટ? આ જેલમાં સડી રહ્યા છે ને એમની જિંદગી તબાહ થઈ રહી છે. એટલે આપણા જે કોલ સેન્ટરની સિરીઝ ચલાવી છે નરેન્દ્રસિંહ, તમે પણ જાણો છો કે જે યંગસ્ટર જે શોર્ટકટમાં પૈસા કમાવા માટે પ્રયત્નો કરે છે, અને ત્યાં અમેરિકાની પોલીસ પકડી લે ને એટલે એમની આખી લાઈફ સ્પોઇલ થઈ જાય છે વર્ષો સુધી. મેં તમને અગાઉ બી કીધું હતું કે હિતેશ સિંગડાજ કરીને છે, એનું બહુ એક કોલ સેન્ટર એને ભગવાન માને. આ બધા કોલ સેન્ટરીઓનો એ ભગવાન કહેવાય. એને પકડે, એને 9 થી 10 વર્ષ થી એ જેલમાં છે, અને હજુ પણ 15 થી 20 વર્ષ હજુ એ જેલમાં થશે. તમે સમજો 15 વર્ષમાં પકડાયેલો માણસ, 20 વર્ષનો પકડાયો હોય, એ 20 વર્ષનો 30 વર્ષની સજા કાપે એટલે અડધી ઉંમર એની અડધી જિંદગી જતી રહી હોય. એ રીતના આ લોકોની લાઈફ ખલાસ થઈ જાય છે. પણ આ લોકોને કેવું છે, શોર્ટકટમાં રૂપિયા મળે છે. તમે અગાઉ જોયું હતું શેગી જે હતો સાગર ઠક્કર, તો એને કોહલીની કાર ખરીદી હતી. એવી રીતે આવા બધા અનેક લોકો જે છે ટૂંકમાં ખૂબ જ સરળતાથી પૈસા, ટૂંકમાં મોટી માત્રામાં પૈસા આવી જાય ને એ લોકો પછી એ રીતે છકી જતા હોય છે. આવા બીજા એવા કયા કયા કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ છે? અગાઉ આપણે લલકારના માધ્યમથી થોડો આચકલો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ હજુ એવા માસ્ટર માઇન્ડની એવા કયા કયા છે જેનું હજુ આપણે અને જે એની મૂળમાં જઈને એની શું મોડસ ઓપરેન્ડી છે તે બતાવવાની બાકી છે. આપણે સૌથી પહેલા વિકાસ નિમાર ઉપર મિસ્ટીનો પાર્ટ ચલાવ્યો. એના બાદ ધવલ વાજાણી. એ ધવલ વાજાણી કઈ કચ્છ બાજુનું એવું કહેવાય છે, અને આ બાજુ નારણપુરા શાસ્ત્રીનગર બાજુ એ રહે છે. અને એને પણ આઈપીએસ અધિકારીઓનો સપોર્ટ છે, અને એના કારણે જ એ ચલાવે છે. અને એમાં ગુજરાતના આઈપીએસ છું, હું ખુલ્લે આમ કહું છું, ગુજરાતના આઈપીએસ અધિકારીઓ છે. અને અધિકારીઓની જ્યાં સુધી એ મિલીભગત એ નહીં થાય, મિલીભગતનો પર્દાફાશ નહીં થાય ને ત્યાં સુધી આ કોલ સેન્ટરને અટકાવવું બહુ મુશ્કેલ છે. તો આ ધવલ ભોજાણી છે ગુજરાતમાં રહીને જ કોલ સેન્ટર ચલાવે? ધવલ વાજાણી ગુજરાતમાં રહીને જ કોલ સેન્ટર ચલાવે છે કે પછી બહાર અન્ય રાજ્યો? ધવલ વાજાણીનું ગુજરાતમાં ચાલે, સોરી, ગુજરાતમાં નથી ચાલતું, ગોવામાં ચાલે છે કોલ સેન્ટર. અને ગોવાના પણ એક મિનિસ્ટર સાથે એના સંબંધો છે, અને મિનિસ્ટરના કારણે જ એનું ત્યાં આગળ ચાલી રહ્યું છે. અને અહીં ગુજરાતના એક આઈપીએસ અધિકારી એને બહુ પ્રમોટ કરીને આઈપીએસ અધિકારી તેની જોડે પાર્ટનરશિપમાં કોલ સેન્ટર ચાલુ કરેલું. અને ધવલ વાજાણીને ખાલી માત્ર 25 કે 30% મળતા હતા. બીજા આઈપીએસ અધિકારી ગુજરાતમાં ફરતી કારમાં કદાચ આવું કોલ સેન્ટર પકડાયું પણ નથી, તમે જોયું પણ નહીં હોય કે જે એક કાર આપે ઇનોવા કેવી કોઈ કાર, એ કારની અંદર આ ધવલ વાજાણી લઈને ફરતો હતો. અને એમાં માત્ર 25% એ પૈસા એને મળતા હતા, 75% આઈપીએસ લઈ જતા હતા. અને આઈપીએસના એને એવું કીધું, આઈપીએસને તમારો મોબાઈલ લાવો, તમારા મોબાઈલમાંથી પૈસા કેવી રીતે એ થાય ને
એક અને 25 લાખ રૂપિયા આઈપીએસ અધિકારીના ખાતામાં હતા. એ ખાતા એને 1 મિનિટમાં ઉડાડી દીધા. ટ્રાન્સફર કરી નાખ્યા. હા, એક જ મિનિટમાં. એટલે પેલા કે ભાઈ મેરે પૈસે કહાં ગયે? એટલે પછી કીધું તમે બેસો, હું તમને લાવી લઉં. બીજી જ સેકન્ડે એને લાવી પણ દીધા 25 લાખ રૂપિયા. એટલે ધવલ વાજાણીની જે આ આવડત હતી, એ આવડતથી પેલા આઈપીએસ એને તમાચો મારીને બેસાડી દીધો, અને પછી એમને આખો ખેલ કર્યો, એનો ટૂંકમાં પ્રેશર બિલ્ડઅપ કર્યું, એનો ખોફ પેદા કર્યો એ ધવલ વાજાણી ઉપર. એટલે ધવલ વાજાણી પછી બધું ધીરે રહી પોપટની જેમ બોલવા માંડ્યો, અને આઈપીએસ અધિકારી હાલ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. અને કોલ સેન્ટર અત્યારે ગુજરાતમાં ચાલે છે ખબર નહીં, પણ ગોવા અને રાયપુર ને એ બધે ઘણી બધી જગ્યાએ ચાલે છે. આ ધવલ વાજાણીની વાત કર્યું, વિકાસ શુક્લા જે ધરપકડ થયું, વિકાસ શુક્લા જે છે એનો એ મેં તમને કીધું કે સુધીર મરાઠી કરી છે. સુધીર મરાઠીના એ પણ એટલે આ સુધીર મરાઠી બધા પાર્ટનર છે, એ લોકો પકડાયા નથી, ખાલી વિકાસ શુક્લા પકડાયા નથી. પણ સુધીર મરાઠી અગાઉ ઘણી બધી જગ્યાએ પકડાઈ ગયો છે, કલકત્તા, બેંગ્લોર, આ તે બધે. અને સુધીર મરાઠીના ફાધર લેબરર હતા, અને આજે કરોડો અબજો રૂપિયામાં રમી રહ્યો છે. એવું કહેવાય છે ચાલીમાં રહેતો હતો એમ. આ સુધીર મરાઠી જે છે એક ચાલીમાં રહેતો હતો. ચાલીમાંથી અત્યારે એની જોડે BMW, ઓડી, મર્સિડીઝ એવી વૈભવી ઘણી બધી કારો. હું પેસિફિક માં નથી પડતો, પણ આવી ઘણી બધી કારો પરસેવાની કમાણી નહીં, પરંતુ લોકોને લૂંટીને, લોકોને ડરાવી ધમકાવીને જે આ પૈસા કમાય છે આ કોલ સેન્ટરના આવા માસ્ટર માઇન્ડો, તેમની જે શું હિસ્ટ્રી છે તે અમે આપને બતાવી રહ્યા છે. અને ખાસ તો આપને એ પણ જણાવી દઉં કે જો તમારા સંતાન ક્યાંય વિદેશમાં હોય અને ક્યાંય એ નોકરી કરતા હોય તો તે શું કામ કરે છે તે અવશ્ય જાણી લેશો. બાકી આવા કોલ સેન્ટર વાળાની જો ઝપેટમાં આવશે તો ચોક્કસ તમારું સંતાન મુશ્કેલીમાં મુકાઈ શકે છે. હજુ પણ લલકારના માધ્યમથી અમે તમને એ જ કહેવા માંગીએ છીએ કે તમારું સંતાન વિદેશમાં રહેતું હોય, ક્યાંય નોકરી કરતું હોય, ક્યાંય ડિલિવરીનું કામ કરતું હોય તો ચોક્કસ એક વખત તપાસ કરજો કે કોઈ આવા કાળા ધંધામાં તો એ નથી સપડાયો ને. એટલે હા, મેં તમને કીધું હતું કે જિમ્મી અસીજા, બરાબર, જિમ્મી અસીજા છે, હર્ષિલ રાવલ, સુધીર મરાઠી, મિહિર દેસાઈ, આ ભાઈ એટલે ઘુવડ ગેંગ. આ લોકો ઘુવડ ગેંગ કેમ કે છે? સૌથી પહેલા એમનું તમને કહું. ઓકે, આ બધાના કાળા ચિઠ્ઠા અમે ખોલવાના છે લલકારમાં. આ તમામ જે નામ આપ્યા તેના બધાના કાળા ચિઠ્ઠા અમે ખોલવાના છે, એક બાદ એક. તમામ લોકો કઈ રીતે તેની મોડસ ઓપરેન્ડી છે, કઈ રીતે લોકોને છેતરે છે તેની વાત અમે કરવાના છે. જી હા, એટલે જે આ જિમ્મી અસીજા છે, એ જિમ્મી અસીજાની સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અને એક ઇકોનોમિકલ સેલ 2 કમ્પ્લેન થઈ છે. એમાં તો કોલ સેન્ટરની અંદર એ વોન્ટેડ આરોપી બતાવવામાં આવેલો છે, અને એના સિવાય અન્ય લોકો પણ છે. એટલે જિમ્મી અસીજા પહેલા કઈ કામ ધંધો કરતો નહોતો, પણ ધીરે ધીરે એને આ કોલ સેન્ટરમાં ક્યાંકથી જોઈન થઈ ગયો, અને અત્યારે એના બધા અલગ અલગ કન્ટ્રીમાં તેમજ ભારત દેશમાં અલગ કલકત્તા હોય, મુંબઈ હોય, ત્યાં એને બધા પબ ચાલે છે, ડાન્સ બારો ચાલે છે, અને કરોડો અબજો રૂપિયાની એને ઘણી બધી જગ્યાએ જમીનો લીધી છે. હા, બીજી વસ્તુ તો અગત્યની એ છે કે એ ગુજરાતી ફિલ્મો જે બની રહી છે ને, એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જો આપણે ગુજરાત પોલીસ ખરેખર નૈતિકતાથી તપાસ કરશે ને તો સૌથી વધારે નરેન્દ્રસિંહજી બધા જ કોલ સેન્ટર એના પૈસા છે. મોટા ભાગના જે છે ને એ તમામ કોલ સેન્ટર એના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે. જેમ બોલિવૂડમાં દાઉદની જે ગેંગના જે પૈસા કહેવાય છે, અંડરવર્લ્ડ, બરાબર છે, તે રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર કોલ સેન્ટરિયાઓના જ રૂપિયા ચાલે છે. અને જિમ્મી અસીજાએ તો અનેક પિક્ચરો બનાવ્યા છે. કોઈ જીગર છે, એ જીગર કરીને છે, કોઈ 1 કે 2 જીગર છે, એ જીગર પણ પિક્ચરો બનાવે છે, એ પણ કોલ સેન્ટરમાં. પણ એ લોકો એમના હાથ દાજે નહીં, એટલે મેં તમને કીધું કે ABCD એવી રીતે D માં રહે છે. એટલે લગભગ મલ્હાર ઠાકરના 2-3 મૂવીને તેને પ્રોડ્યુસ કર્યા છે. હા, એવું પણ જાણવા મળ્યું છે. આપણે પેસિફિક તો નહીં કહી શકીએ, પણ મલ્હાર ઠાકર સાથે પણ અમુક એને એ કરેલા છે પિક્ચરો. એટલે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જો અત્યારે કદાચ આગળ આવી રહી હોય ને, એ વિકાસ કેવું કે શું એ મને ખબર નથી, પણ મેઇન વસ્તુ એ છે કે આ જિમ્મી અસીજા છે, આ કોલ સેન્ટરની કાળી કમાણીના પૈસા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઠલવાઈ રહ્યા છે, તે વાત તો ચોક્કસ. હા, બ્લેક ના વ્હાઈટ થઈ રહ્યા છે. જે કાળી કમાણી, જે બ્લેક ના પૈસા છે, એ વ્હાઈટ થઈ રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના. કારણ કે ફિલ્મોને પછી સબસિડી આપવામાં આવે છે, એટલે કે ટૂંકમાં બ્લેક મની વ્હાઈટ કરવાનું આ એક સૌથી સરળ અને સૌથી ઈઝી માધ્યમ આ ગુજરાતી ફિલ્મ છે, એવું કહી શકાય. હા, 100% કહેવાય, કોઈ સવાલ જ નથી. અને અનેક મારે કદાચ ગુજરાતી ફિલ્મના અમુક હીરો પણ આ લોકો સાથે સંકળાયેલા છે.
અને એ લોકો પણ જાણે છે કે ભાઈ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ કોલ સેન્ટર વાળા છે, એની કાળી કમાણી છે. એની કાળી કમાણી છે અને એમ જ એમની સમાણી છે. એમના પૈસા એમના ખિસ્સા જે ભરાય છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા ગુજરાતી કેટલાક, હું બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા નથી કહેતો, કેટલાક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા જે હું તો આ કોલ સેન્ટર વાળા આ જે માસ્ટર માઇન્ડો છે એને કહેવા માંગુ છું કે તમે મહેનતથી કામ કરો, આવી રીતે લોકોને છેતરીને લોકોને ડરાવી ધમકાવીને તમે પૈસા આ રીતે પડાવો છો અને અહીંયા મોજ શોખ કરો છો, એના કરતાં તમે પરસેવાર પાડીને મહેનત કરો તો ઉગી નીકળશે. બાકી તો આ રીતે તમે ભલે અત્યારે થોડો સમય મોજ શોખ કરશો પરંતુ તેમની જે હાય લાગશે ને તે તમને છોડશે નહીં. હા, એ વાત સાચી છે. અને આ સૌથી પહેલી FBI ની એન્ટ્રી ઇન્ડિયામાં કેમ થઈ, તો આપણા જ કોલ સેન્ટરે ફોન કર્યો હતો જે તે વખતે, ઘણા વર્ષો થઈ ગયા, અને ત્યાંના કોઈ ફેમિલી કોઈ મેમ્બર આ લોકોના પ્રેશરના કારણે, ટોર્ચરથી, કોલ સેન્ટરિયાઓના ટોર્ચરના કારણે ત્યાંનું કોઈ ફેમિલી મેમ્બર મરી ગયું હતું. ત્યારબાદ બી ફોન કર્યો આપણા કોલ સેન્ટરે અને પેલા કીધું કે ભાઈ जिसको आप टॉर्चर करे आपके टॉर्चर के कारण बंदा मर गया है, લેડીઝ એક જેન્ટ્સ મને ખબર પણ આ મરી ગયા છે. અને તેમ હોવા છતાં બી આજે ઇંગ્લિશમાં આપણો કોલ સેન્ટર શું કે આઈ વોન્ટ મની મની મની, એટલે એ મરી જાય કે જીવે મને કોઈ ફેર પડતો નથી, પણ મારે માત્ર પૈસા જોઈએ છે. એટલે પૈસા માટે અમે કંઈ પણ હદે જઈશું એવું કોલ સેન્ટર કહી રહ્યા છે કે 18 લાખ કરોડ રૂપિયાની ઠગાઈ, ખંડણી આપણા ભારત દેશના લોકોએ અમેરિકા અને કેનેડાના લોકોને ઉલ્લુ બનાવીને ઉઘરાવી છે. માત્ર ઉલ્લુ નહીં, તેને ડરાવીને ધમકાવીને. હા, ડરાવી ધમકાવીને 100% માણસ મરી જાય એનાથી તો મોટું શું હોય. સમજો તમે કે 18 લાખ કરોડ એટલે કઈ નાની રકમ નથી. અને એવું નથી કે આપણી સરકાર નથી જાણતી. જો સરકારે એક્શન લેવી હોય તો સરકાર પણ એક્શન લઈ શકે છે. આ કહેવા પૂરતા ખાલી 2-4 કેસ કરી દે. આ છત્તીસગઢને આ જે રેડ પડી, બરાબર છે, રાયપુરમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય, પછી તમે મહિના પછી જોજો તો આ જ ક્રાઇમ બ્રાન્ચ ઊંઘતી હશે. આ કોઈ પેલો હશે જે તે રખડતો ભટકતો કોઈ હશે કોલ સેન્ટર, એને પકડી લાવશે અને કહી દેશે હા હા અમે પકડ્યો, બહુ જ મોટું કામ કરી નાખ્યું. એટલે જે પોલીસ IPS અધિકારીઓ જે અંદર સંડોવાયેલા છે એમને કહે તમે એ કસમ ખાધેલી, જ્યારે ભારતના તમે IPS અધિકારી બન્યા ને ત્યારે તમે કસમ ખાધેલી, કસમને યાદ કરો કે ખરેખર તમે શું કહીને ભારતના પોલીસ ફોર્સમાં જોડાયા છો. તમારું કામ લોકોની સુરક્ષા કરવાની છે, નહીં કે લોકોને મારી નાખવાના. અને આવા જે હોય આ ચીટરો, આ ઠગોને તમે પ્રોત્સાહિત કરો. તમે તમારા પૈસા કમાવા માટે તમારી કેટલી બધી ભૂખ છે કે તમારા પગાર ને બીજી બધી આવકો તમારે હોય જ છે, તેમ હોવા છતાં આવા કોલ સેન્ટર જવાનું પોષીને તમે કરોડો રૂપિયા કમાવો છો. આ હર્ષિલ રાવલ છે. હર્ષિલ રાવલ જે તે વખતે પ્રહલાદનગરમાં પિનાકલ કોમ્પ્લેક્સ છે, એ પિનાકલ કોમ્પ્લેક્સની અંદર દરોડો પડ્યો હતો. એ વખતે સેગી, પછી આ હર્ષિલ રાવલ અને બધા ઘણા લોકો હતા. એમાં હર્ષિલ રાવલ એ વખત બહુ નાના પાયો હતો, પણ આ લોકો જે કોલ સેન્ટર લોકો સાથે શીખી ગયો. અત્યારે એવું કહેવાય છે કે લોરેન્સ બિશ્નોઈ જે છે, ચંડીગઢમાં કોઈએ પણ કોલ સેન્ટર ચાલુ કરવું હોય ને તો હર્ષિલ રાવલની પરમિશન વગર કોઈ પણ વ્યક્તિ કોલ સેન્ટર ચાલુ કરી શકતું નથી. હર્ષિલ રાવલને ભોગ ધરાવો અને એ એના ઉચ્ચ IPS અધિકારીને ભોગ ધરાવે પછી જે કોલ સેન્ટર ચાલુ થાય. મેં તમને કીધું કે બિશ્નોઈ ગેંગ છે, એ બિશ્નોઈ ગેંગનો ચેતન મુંજાલ એનો પાર્ટનર છે. અને એવું કહેવાય છે કે એને કોઈ મોટી હસ્તીને ત્યાં એનું ફિટનેસ છે, HR ફિટનેસ કરીને, બરાબર છે, એની અંદર જીમ છે. એ જીમની અંદર ઇન્વિટેશનમાં બોલાયા હતા પણ એ નહોતા આવ્યા અને કોઈક કારણસર 15-20 દિવસ પછી એ જ ભાઈની ગોળી મારીને હત્યા થઈ હતી મુંબઈમાં. અને એ કોઈ બહુ મોટો સિંગર કે કોઈ હતું, નામ તો મને અત્યારે ખબર નથી, પણ એટલે આ લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને એ અહીં વેજલપુરના કોઈ છે અમરસિંહ ઠાકોર ને અરુણ ઠાકોર, એ લોકોના નામે પણ આ ચરી ખાતો હતો હર્ષિલ. એટલે આ લોકોએ પણ એને ખખડાયો અને પછી કીધું કે અમારા નામે ખોટો દુરુપયોગ ના કરીશ, કારણ કે અમારે કોલ સેન્ટરમાં કોઈ લેવા દેવા નથી. એટલે આ હર્ષિલ રાવલનું બી તમે નેટવર્કની તપાસ કરો તો આ અનેક જીમ બનાવેલા છે, અનેક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં પણ એના રૂપિયા છે. એ બધે છુપો પાર્ટનર છે, સાયલેન્ટ પાર્ટનર. આપણે ત્યાં અહીંયા નવરાત્રીમાં જે ગરબા સ્પોન્સર થતા હોય તેમાં પણ આવા જ લોકો, આવા જ કોલ સેન્ટરના જે માસ્ટર માઇન્ડ હોય છે, સંચાલકો હોય છે, તે જ આમાં પૈસા નાખતા હોય છે. હા, 100%. આ જિમ્મી અસીજા છે, શેરી સર્કલ નામના જે ગરબા થાય છે એ જિમ્મી અસીજા કરે છે અને એ એના ફેસબુક પેજ ઉપર બી એને મૂકેલું છે. એટલે તમે ટૂંકમાં એમને તો એ નથી, બીજા બધા જેટલા પણ ગરબા થાય છે મોટા ભાગના બધા જ કોલ સેન્ટર
ના જે સંચાલકો છે એ જ ઓકે, ચલાવે છે. ટૂંકમાં આ તમામ જે કોલ સેન્ટરના જે સંચાલકો છે, માસ્ટર માઇન્ડર છે, જે આકાઓ કહી શકાય, તે તમામનો ચિઠ્ઠો અમે લલકારમાં ખોલવાના છે. પરંતુ આપને એક વાતથી સચેત કરી દઈએ કે આવા જે કાળી કમાણી જે તેઓ પેદા કરે છે, કાળી કમાણી તેઓ લે છે, પરંતુ સામે નિર્દોષ લોકોના આંસુ પાડીને આ તેઓ પૈસા કમાય છે, તેને કદાચ ક્યારેય માફ ન કરી શકાય. અને અમે આગળ પણ લલકારના માધ્યમથી આવા જ અન્ય જે કોલ સેન્ટરના આકાઓ છે, માસ્ટર માઇન્ડ છે, તેનો એક બાદ એક અમે પર્દાફાશ જરૂર કરવાના છે. તો આ મુદ્દે અમારી આ રજૂઆત આપને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વધુ આવી જ કોલ સેન્ટરના આવા માસ્ટર માઇન્ડની વિગતો સાથે ફરી મળીશું. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.